તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. ને જો હું આઈને રેડી થઈ ગઈ છું સરસ મજાની, કારણ કે આજે છે ને પોષી પૂનમ છે એટલે જમવાનું નથી. ભૂખ તો લાગી છે પણ શું કરવું, તો બટેટા બાફા મેકી દીધા છે ને બનાવવાની છે સૂકી ભાજી. તો જો હું બટેટા ફોલવા બેસી ગઈ છું અને બનાવવાનો છે દૂધીનો હલવો. તો જો સાલ ઉતારવા બેસી ગઈ છું દૂધીની, અને પછી ખમણીને સરસ મજાનો હલવો બનાવી નાખવી. તમને દૂધીનો હલવો ભાવે કે નહીં કોમેન્ટ કરજો હો. અને જુઓ દૂધી આપણે શેકવા માંડ્યા ઘીમાં, ને પછી નાખ્યું છે દૂધ. અને જો મારા મમ્મી છે ને અહીંયા બનાવે છે મારા માટે સૂકી ભાજી, ને હું બેસી ગઈ છું ફરાળ કરવા, કારણ કે આપણે સવારમાં કાંઈ ખાધું નહોતું એટલે ભૂખ તો લાગી તો હોય. સૂકી ભાજી છે ને ભૂંગળા છે, ને જો દૂધીનો હલવો બનાવ્યો છે સાઈઝ છે. તમારે કોઈને આવું ખાવું હોય તો હાલો. જમીને હું આવી ગઈ હતી એક નાનું બાવને રમાડવા, કારણ કે મને નાના છોકરા ગમે હો. તમને ગમે કે નહીં કોમેન્ટ કરજો. પછી તો વળી ગઈ હતી હાંજ, એટલે બેસી ગયા પૂરી બનાવવા. અને પૂરી બનાવીને જુઓ પોષી પૂનમનું ભાઈને પૂછવાનું હોય એટલે પોષી પૂનમનું પૂછવા આવી ગયા છીએ. ને ભાઈએ કહી દીધું છે જમી લેવાનું. ને તમને જમવાનું કીધું કે નહીં કોમેન્ટ કરજો. અને જો હું બેસી ગઈ છું જમવા, અને છે પૂરી, ખીર ને બટેટાનું શાક. બાય બાય બધાને, ને ફોલો કરી નાખજો.